પપ્પા તમારામાં કઈ શરમ જેવું બચ્યું છે કે નહીં? અહીંયા તમે આવા ફિલ્મી ગીતો ગાઓ છો અને ફરી પાછા તમે મારા સાસુની ઘરે ગયા હતા ને? મને ફોન આવ્યો હતો અને કહેતા હતા કે તમે કડક શબ્દોમાં 50,000 રૂપિયાની ઉઘરાણી કરી છે. અરે તું મને કહેશો કે નાગશરમ જેવું છે કે નહીં? હું એમ કહું છું તારા સાસુને નાગશરમ જેવું છે કે નહીં? એને મેં નાક પાડ્યું હતું કે ઘરમાં કોઈને નહીં કહેતા, છતાંય તેને કહી દીધું ને. અરે પણ આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે એ લોકો? તમે આ વાત સમજતા કેમ નથી? અરે ક્યાંથી લાવે એટલે હવે જોઈએ છોકરો બીમાર પડી ગયો હોય માની લે તો એ ક્યાંથી લાવત રૂપિયા? 1 લાખનો ખર્ચો કીધો હોય ડોક્ટરે અને કીધું હોય કે ભાઈ આ 1 લાખ સિવાય કે હાજો નહીં થાય તો એ શું કરત? મને જવાબ આપ્યો મારી પાસેથી રૂપિયા માગત અને હું આપત એ લોકોને રૂપિયા. વાહ, હાહુને દેવા માટે તારા પાસે રૂપિયા છે અને એ લોકો એની દીકરી દેવા માટે તારા હાહુ પાસે રૂપિયા નથી. અરે પક્ષપાત નો કહેવાય? અરે પણ કેવી વાત કરો છો પપ્પા? એમણે એમની દીકરી આ ઘરમાં આપી દીધી છે અને એની દીકરી વહુ બનીને આ ઘરમાં રહે છે અને હું તો માનું છું કે વહુ કે દીકરી બંને વચ્ચે કોઈ પક્ષપાત જ ના રખાય. હવે આ જે ભૂલ થઈ ગઈ છે દામિનીથી એના બદલે એણે માફી પણ માંગી લીધી છે પપ્પા, પછી શું કામ ને આ બધી માથાકૂટ કરો છો? અરે ઈ છે ને આ ઘરની વહુ છે દામિની અને દીકરી તો એની છે. હવે માની લે મારી દીકરીથી આવું થયું હોય એને હારે તો એ નુકસાની મારે જ ભોગવવી પડે ને. પણ શું કામ તમારે ભોગવવી પડે? મને એ વાતનો જવાબ આપો ને. જે ભૂલ તમે કરી જ નથી અથવા તો જે ભૂલમાંથી ભૂલ થઈ ગઈ છે એને માટે થઈને આટલી આકરી સજા હોય પપ્પા? અરે આકરી સજા ક્યાં છે? આકરી સજા તો એને કહેવાય કે 50,000ની નુકસાની થઈ હોય અને મેં એની પાસે 5 લાખ માંગ્યા હોય ને તો એને આકરી સજા કહેવાય. તને તો ખબર છે ને તારો પપ્પા કેટલા ન્યાયવાળા છે. આમ જો 50,000માંથી 1 રૂપિયો મેં એની પાસે વધારે નથી માંગ્યો લે. 1 રૂપિયો નહીં જો આપે ને તોય હું ન લઉં. હું તો એમ કહી રહ્યો છું કે 50,000માંથી 1 રૂપિયો પણ તમને આપવાના જ નથી અને કદાચ જો એ કંઈ આપશે તો મારી પાસેથી લઈને જ આપવાના છે. એટલે 50,000ની ઉઘરાણી તમે મારા સાસુ પાસેથી નહીં પણ મારી પાસે જ કરી રહ્યા છો ઓલરેડી. અરે પણ તારે હું કેમ એને દેવા જોઈએ? તું થોડો એ ઘરનો છોકરો છો અને દામિની તો તારી પત્ની છે અને એ લોકોની દીકરી છે એટલે પહેલી ફરજ એની આવે કે એ મને રૂપિયા આપે, તારી ફરજ ન આવે. તું હું કામ આવું બધું ઉડતું માથે લશો? ટેન્શન કરી જાય ટેન્શન. એટલે હાસું કહું તું આવું બધું ખોટું ટેન્શન લેમાં. તારે આમ જો ફોન આવે ને તો હું કહી દેવાનું કે મારા પપ્પાએ ઉઘરાણી કરી હતી ને તો તમે એને વાત કરો ને મને હું કામ વાત કરો? તું એમ કરીને છટકી જા ને. હું તમારી જેવો આરામખોર માણસ નથી ને પપ્પા, એટલે નથી છટકી શકતો. અને આમ પણ હું તો માનું છું કે જે કોઈ પણ જમાઈએ સામેવાળા ઘરની દીકરી લીધી હોય ને એ જમાઈ પછી એ માત્ર જમાઈ નથી રહેતો, હા સામેવાળા ઘરનો દીકરો જ બની જતો હોય છે અને હું પણ એમાંનો એક છું. એટલે હું મારી જવાબદારીમાંથી નહીં છટકું. આવા બધા બાના કાઢતા અને આવી છટકબાજીઓ કરતા તમારા જેવાને આવડતું હશે, મને નહીં. અરે તું કહેશો તો હું મારી જવાબદારીમાંથી ન છટકી શકું તો આવું બધું તું તાર હાહુને તાર શાળાને શીખવાડ ને કે જવાબદારી હું કહેવાય. એમ જેમ તને કેમ સારી આવડે છે જવાબદારી નિભાવતા? કારણ કે તું મારો દીકરો છો. મેં શીખવાડ્યું છે મારા દીકરાને કે જવાબદારીથી ક્યાંય પીછેહટ નહીં કરવાની. તો પછી એને એના દીકરી નુકસાની કરી તો એની જવાબદારી ન કહેવાય? એ કેમ પીછે હટે છે? એ કેમ આપતા નથી રૂપિયા? પાછળ નથી હટી રહ્યા એ લોકો. એ લોકો તો કહે જ રહ્યા છે કે તમારા રૂપિયા અમે આપી દઈશું. હા દેવેન મળ્યો હતો મને, એણે પણ કીધું હતું કે હું છે ને ભાઈ જે કંઈ પણ રકમ છે ને એ રકમ આપવા માટે તૈયાર છું પણ તારા પપ્પાને સમજાવ જે રીતે એ માગણી કરી રહ્યા છે ને એ રીતે તો કોઈ ભિખારી જ માગે. અને તમે તો રૂપિયા માંગવા નથી જતા, ઉઘરાવવા માટે જઈ રહ્યા છો કે જાણે એનો દીકરો સત્તામાં રૂપિયા હારી ગયો છે ને એ ઉઘરાણીના રૂપિયા તમે લેવા માટે ગયા છો. અરે પહેલી વાર હું ગયો તો પ્રેમથી જ કીધું હતું એને મેં અને પછી પહેલી વાર એને વાયદો ચૂકી ગયા તો પછી બીજી વાર તો હું કડક ઉઘરાણી કરું છું ને કે મારો કંઈ વાંક નથી. અને મેં ક્યાં એ બધી કડક ઉઘરાણી કરી છે? કડક ઉઘરાણી મેં નથી કરી, પ્રેમથી જ માગ્યા છે. પછી એ લોકો ભેળવીને કહેતા હોય તો એ એનો વાંક કહેવાય અને તું પાછું એનું બધું સાચું માની જશો. મારી ક્યાં કોઈ વાત માને છો? હારોનો જે નાનો હતો ત્યારે મારી વાત માનતો હતો, હવે તારે લગ્ન કરી દીધા તો હવે તું તારે હાહુનું જ બધી વાત માનશો? હાળાની હાહુની બીજું ક્યાં તને કોઈ દેખાય જ છે? હા તો એમાં કોઈ ખોટી વાત તો નથી જ કરી રહ્યો ને. અને આમ પણ પપ્પા હવે છેલ્લી વોર્નિંગ આપી રહ્યો છું, હવે પછી કોઈ પણ બાબતે મારા સાસરિયામાં જઈને ઉઘરાણી કરી છે ને
તો અમે બંને જણા આ ઘર છોડીને તમારાથી જુદા રહેવા જતા રહીશું. તમારે જે કરવું હોય કરી લેજો પછી આ ઘરમાં. ના પાડીને તમને કે નથી? શું કામ નથી જવાનું? આ દર વખતનું થયું છે. જો મમ્મી, પપ્પાને હું કહીને આવ્યો છું કે હવે જો એ મારા સાસુ પાસે ઉઘરાણી કરવા ગયા ને તો હવે અમે બંને જણા આ ઘર છોડીને જતા રહીશું અહીંયાથી. દેવાંગ, તું આ શું બોલે છે બેટા? તારા પપ્પાથી તો હું પણ કંટાળી ગઈ. અરે માણસ આ હદ સુધી જઈ શકે ને એવું તો ક્યારેય નહોતું વિચાર્યું. મમ્મી ચિંતા ના કરો, અમે આ ઘર છોડીને ક્યાંય નહીં જઈએ. તમને એકવાર કીધું ને કે ક્યાંય નથી જવાનું. અને રહી વાત પૈસાની તો હું મારા મમ્મી સાથે વાત કરી લઈશ. પણ તું શું કામ ને તારા મમ્મીને વાત કરીશ? અને આમ પણ તું હવે આ ઘરમાં લગ્ન કરીને આવી પછી આ ઘરનું સભ્ય છો તો પછી તારે શું કામ ને પૈસા આપવાના હોય? હા બેટા, તું આ ઘરની વહુ છે અને વહુ કંઈ એના પિયરેથી થોડી બધી વસ્તુના રૂપિયા લેતી આવે. અને તારાથી ભૂલ થઈ તે કંઈ જાણી જોઈને થોડી તોડ્યું છે. તારા સસરા છે ને એ સમજવા તૈયાર નથી. એકના બે નથી થતા, પણ બેટા એ બહુ ખોટું કરી રહ્યા છે. તું ચિંતા નહીં કર, હું સમજાવીશ બેટા. પણ તું આ ઘર છોડવાની વાત નહીં કર. જો મમ્મી, સહન શક્તિની કોઈ મર્યાદા હોય, પણ પપ્પા તો હવે એ પણ વટાવી ચૂક્યા છે. આ રીતે મારા સાસુને અને જો મારા શાળાને હેરાન કરતા રહેશે તો પછી તમે તો જાણો છો ને એમના ઘરની પરિસ્થિતિ કેવી છે. આ દેવેન આવ્યો હતો, કહેતો હતો કે હું બધા પૈસા આપવા માટે તૈયાર છું. અરે મેં સામેથી ના પાડી ત્યારે છેક ગયો છે બિચારો. અરે પણ તારા પપ્પા ખોટી ચીજ લઈને બેઠા છે. હા, 50,000 રૂપિયા જેવી રકમ. અને ખબર છે કે દામિની વહુના પિયરમાં અત્યારે ઘણી તકલીફો છે. એ એકલા હાથે બધું ગુજરાન ચલાવે છે. માંડ માંડ એમનું બધું સેટ કરતા હશે. ત્યાં તારા પપ્પા માછલી ઘર જે તૂટી ગયું એના રૂપિયા લેવા જાય છે. મમ્મી છોડો ને, માણસની મજબૂરીઓનો ફાયદો ઉપાડવામાં આવે છે. હા, એવી જ વાત છે. અને રહી વાત નોખા થવાની, તો નોખા થવાથી શું થઈ જશે? પપ્પા પૈસા લેવા નહીં જાય એવું તો નથી બનવાનું ને. તો પછી નોખા થવું ને એ કોઈ વસ્તુનું સમાધાન નથી. અરે દામિની બેટા, જો તમે સાચા જ છો બેટા. તું આ ઘરમાંથી જતો રહીશ તો તને લાગે છે કે તારા પપ્પાનો સ્વભાવ બદલાઈ જશે? હા, એમના સ્વભાવમાં પરિવર્તન આવશે? તું વિચારીશ નહીં ને એના કરતાં વધારે કંજુસાઈ કરશે. હા, અને તું ઓળખે છે ને નાનપણથી તારા પપ્પાને, પણ આ વખતે એમને જે કર્યું ને બેટા એ બહુ ખોટું કર્યું. નોખા થવા માટે એટલા માટે જીદ કરી રહ્યો છું કે આ જે એક વખત ભૂલ થઈ છે ને દામિનીથી એ બીજી વખત ના થાય. નકર બીજી વખત જો કદાચ ટીવી સાફ કરતા કરતા ટીવી ભાંગી ગયું ને તો ટીવીના પણ પૈસા માગશે. હવે પછી કંઈ બીજું થયું તો એના પણ પૈસા માગશે. અને તમને ખબર છે મમ્મી, હું જ્યારે ઓફિસમાં પપ્પાની સાથે વાત કરતો હતો ત્યારે એમણે મને શું કહ્યું છે? શું કહ્યું બેટા? એમણે મને એવું કહ્યું છે કે મારા જન્મથી લઈને અત્યાર સુધી મારી પાછળ જે ખર્ચો કર્યો છે ને એ બિલ પણ એમણે સાચવીને રાખ્યા છે અને એ બધા રૂપિયા પણ મારી પાસેથી લેવાના છે. સિરિયસલી મમ્મી? હા, કેવી વાત છે? હવે તો પપ્પા હાથ વટાવી રહ્યા છે. અરે હા, તો એવી વાત થઈ કે ધર્મ પણ કરવો છે અને સાથે સાથે પૈસા પણ લેવા છે. બેટા, તારા સસરાના મગજ પર છે ને રૂપિયો એટલો બધો હાવી થઈ ગયો છે ને કે એમના માટે માણસનું કોઈ મૂલ્ય જ નથી રહ્યું. પણ તું ચિંતા નહીં કરતો બેટા. તારા પપ્પાને સીધા રસ્તે તો હું લાવીને જ રહીશ. ને આ ઘરમાંથી ઘર છોડીને જઈશ ને તો એકલા તારા પપ્પા નહીં, તું મારાથી પણ જુદો થાય છે. કોઈનો નહીં તો મારો તો વિચાર કર. તમારો વિચાર કરી રહ્યો છું ને મમ્મી, એટલા માટે જ આ બધું કરવું પડે છે. નકર છે ને એક કામ કરો, હા તમે પણ અમે જુદા થઈએ ને તો અમારી સાથે વી આવજો, એટલે તમારે પણ આ ઘરમાં હેરાન થવું નહીં. જો બેટા, માણસને રસ્તે લાવવા માટે એનાથી ભાગી જવું ને એ કોઈ ઉપાય નથી, સમજો. એનો તો સામનો કરવો પડે અને એ લડતમાં આપણે ત્રણ સાથે છીએ. તો તારા પપ્પાને તો સીધી લાઈન પર લાવીને જ રહીશું. અરે મમ્મી, સામનો એવી વ્યક્તિઓ ન કરાય કે જે પાછા વળવા માટે તૈયાર હોય, અને સમજાવટ એ વ્યક્તિ સાથે કરવી જોઈએ કે જેને સમજવું હોય. હવે પપ્પાને કોઈ વાતે સમજવું જ નથી. એ તો બસ એની પોતાની એક જે વાત એના મગજમાં ભરાઈ ગઈ છે ને એ જ પકડીને બેઠા રહે છે. અરે પણ જ્યાં સુધી સાચો સમય ના આવે ને ત્યાં સુધી તમે માણસને ગમે એટલું સમજાવો, એ ના સમજે એટલે ના જ સમજે. અને આપણે એવું સમજવાનું કે
પપ્પાનો હજુ સાચો સમય નથી આવ્યો સમજવાનો. બેટા હમણાં તું શાંત થઈ જા, સમય આવે બધા રસ્તા નીકળશે. દામિની વહુ, દેવાંગને તમે રૂમમાં જાઓ. હા ઠીક છે, એ સમયની હું પણ રાહ જોઈશ. પણ જો પપ્પાની અંદર બહુ જલ્દી સુધારો નથી આવ્યો ને મમ્મી, તો ફાઇનલી મારો નિર્ણય બધો નક્કી થયેલો છે. હું આ ઘર છોડીને જતો રહીશ બસ. ચાલ